આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદમાં વિરોધ। નવા જિલ્લા બન્યા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠાથી શરૂ થયેલી વિરોધની આગ કરમસદ સુધી પહોંચી છે। આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધ ફાટી નીકળ્યો છે। લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં ન કરવામાં આવે તેવી માંગ કરાઈ। મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતાં જ આણંદ, વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો। જોકે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોને લાંબા સમયથી માંગ ઉઠી છે। આ તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવાની માંગણી કરી। કરમસદ બંધનું એલાન જાહેર કરાતા શહેર બંધ રહ્યું। જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી। નર્મદામાં દબાણ હટાવાતા થઈ બબાલ, ચેતર વસાવા અને પોલીસ વચ્ચે રકઝક। અમને જવા દો ને સાહેબ, તો ગુલામ થઈ ગયા છો। આવા શબ્દો તમારી જોડે ડિસ્કસ કરવાનું કે ડિસ્કસ તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારો અધિકાર છે અને અમારું કામ કરીએ છીએ। હું કામ કરો છો એ કે કહેવાનું છે? તમે હું કરવા રોકો છો? આ બબાલ, રકઝક અને માથાકૂટનું કારણ છે દબાણ। રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવવા માટે સવારથી દબાણની ટીમ પોલીસ સાથે પહોંચી હતી। નગરપાલિકા દ્વારા 15 જેટલી લારી ગલ્લા હટાવી દેતા બબાલ થઈ હતી। મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ ગયા હતા, હોબાળો મચાવ્યો હતો, દબાણ ટીમની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી। આમ છતાં પોલીસ બંદોબસ્ત સાથે 15 જેટલી લારી ગલ્લા ટ્રેક્ટરમાં ભરી દીધા હતા। ત્યારે લોકોએ હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો। લોકોની રોજગારી છીનવતા સ્થાનિકોની મદદ ધારાસભ્ય ચેતર વસાવા દોડી આવ્યા। નગરપાલિકા કચેરીમાં પ્રવેશ કરવા પ્રયાસ કરતા પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવ્યા હતા। ત્યારે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે રકઝક થઈ હતી। પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ હતી। ચેતર વસાવાએ પોલીસને ન કહેવાના શબ્દો કહેતા પોલીસ પણ ચેતર પર બગડી હતી। ફરી ભડક્યું પાટીદાર અનામત આંદોલન। હાર્દિક પટેલે કરસનભાઈને લીધા આડે હાથ। અનામત આંદોલન થયું, પાટીદારો જ કંદારા, એમાં શું મળ્યું? ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી। પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે। જી હા, અનામત આંદોલનના 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યો। તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। હાર્દિક પટેલ પર આડકતરી રીતે કરસન પટેલે ટોણો મારતા વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે પલટવાર કર્યો। હાર્દિક